નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. સુરતના જાણીતા બિલ્ડર તુષાર ઘિલાણી આત્મહત્યા કેસમાં ઉમરા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ઉમરા પોલીસે લાંબી પૂછપરછ અને તપાસના અંતે તુષાર ઘિલાણીને બ્લેકમેલ કરનાર મહિલા પૂનમ ભદોરિયા સામે ફરિયાદ નોંધી છે. શહેરના પ્રતિષ્ઠિત બિલ્ડર તુષાર ઘિલાણીએ થોડા સમય અગાઉ પોતાની રિવોલ્વર વડે ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. આ હાઈ પ્રોફાઇલ કેસની તપાસ દરમિયાન પોલીસને બ્લેકમેલિંગના મહત્વના પુરાવા મળ્યા હતા, જેમાં જાણવા મળ્યું હતું કે પૂનમ ભદોરિયા નામની મહિલા તુષાર ઘિલાણીને કોઈ બાબતે સતત બ્લેકમેલ કરી રહી હતી, જેના માનસિક ત્રાસથી કંટાળીને તેમણે અંતિમ પગલું ભર્યું હતું. જેને લઈને લાંબી પૂછપરછ અને ટેકનિકલ પુરાવાઓની ચકાસણી બાદ પોલીસે પૂનમ ભદોરિયા નામની મહિલા સામે ગુનો દાખલ કર્યો છે. હાલમાં પોલીસે પૂનમ ભદોરિયા સામે દુષ્પ્રેરણાનો गुनो नोंधी तेनी धरपकड़ करवानी तजवीज हाथ धरी है. लास्ट 12 फरवरी को तुषार भाई की बेटी तन्वी ने एक एप्लीकेशन दी थी, जिसकी तहकीकात हमने की थी. तहकीकात में उनका जो भी वर्बल एलिगेशन था, उसके तहत हमने उसके परिवार वाले, ऑफिस वाले और अगल बगल वाले के उनका निवेदन लिया, जिनमें उनको समर्थन मिला था. बाद में उनके खिलाफ 2 मेन एलिगेशन थे. एक तो ब्लू पेपिलोन में बिना पैसे वो हिस्सेदारी कर रही है और उनका जो भी मुनाफा है वो ले रही है. जो हमने सीए के पास जाके और बैंक स्टेटमेंट से वेरीफाई किया तो वो सामने आया, तो वो एक सही बात निकली. और दूसरा, जो जॉली आर्केड में 2 दुकान है L15 और L16, जिसमें अगस्त 2025 में दस्तावेज करवा लिया है, लेकिन बिना अवेज करवा लिया है. और जो चेक भी है वो आउटडेटेड हो गए और किसी के अकाउंट में, तुषार भाई के अकाउंट में न आए हैं, न पूनम बहन के अकाउंट से गए हैं. तो ये भी उन्होंने अपने आर्थिक एडवांटेज के लिए किया है, जिनके तहत उनके खिलाफ उनकी बेटी ने फरियाद दाखिल करवाई है और पुलिस ने फरियाद दाखिल की है और उनके तहत पूनम बहन की अटक की गई. उनके परिवार और उनके मित्र वर्तुल ने जो निवेदन किए हैं उसमें वो चीज़ आई. कितनी संपत्ति उन्होंने अपने नाम? फिलहाल संपत्ति का तो कैलकुलेशन अभी तक नहीं करते हैं, लेकिन ये 2 एलिगेशन थे जो सच साबित हुए. अब आगे कितनी संपत्ति है वो तो इन्वेस्टिगेशन का विषय. અત્રે ઉલ્લેખનીય છે કે પોતાની જ રિવોલ્વરથી ગોળી મારી જીવન ટૂંકાવનાર બિલ્ડરના મોત પાછળ બ્લેકમેલિંગનું કારણ સામે આવતા સમગ્ર સુરતમાં ખળભળાટ મચી ગયો છે. એક સફળ બિલ્ડરને આત્મહત્યા સુધી મજબૂર કરનાર આ બ્લેકમેલિંગ ગેંગનું નેટવર્ક કેટલું મોટું છે તે હવે પોલીસ તપાસમાં સ્પષ્ટ થશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.